જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં આવી રહ્યા છે તો એમને એક સબ્જેક્ટ આવતો હોય છે. કયો? તો કે સાયન્સ એટલે કે વિજ્ઞાન આવતું હોય છે. બરોબર. આ વિજ્ઞાનમાં આપણે શરૂઆત કરવી જોઈએ તો કયા પાઠથી કરવી જોઈએ? તો કે 17મા નંબરનો જે આપણો પાઠ પહેલા હતો, જે અત્યારે હાલ 13મો થઈ ગયેલો છે. બરોબર. તો 13મો પાઠ જે રહેલો છે કયો? તો કે આપણું પર્યાવરણ. એ આપણું પર્યાવરણ નામના પાઠની આપણે શરૂઆત બેઝિક કરવાના છીએ. અહીંયા તમને ડેમો લેક્ચર ટાઈપ જોવા મળશે. બાકી ડીપમાં તો આપણે ક્યાં ભણતા હોઈએ છીએ? આપણા ક્લાસરૂમમાં ભણતા હોઈએ છીએ. તો એ આપણે લેવાનો તો પ્રયત્ન કરીશું બધી જ વસ્તુ. ક્લિયર છે? ચેપ્ટર નંબર નામ શું છે ભાઈ? કે આપણા ચેપ્ટરનું નામ શું? તો કે આપણું પર્યાવરણ રહેલું છે. હવે આપણું પર્યાવરણનો મતલબ શું? પહેલા તો આપણને પર્યાવરણ એટલે શું એવી ખબર હોવી જોઈએ. તો કે પર્યાવરણ આપણે કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે પર્યાવરણ એટલે આપણી આસપાસ અથવા તો આપણી ચારે બાજુએ વીંટળાઈને આવેલા આવરણને આપણે શું કહેતા હોઈએ છીએ? પર્યાવરણ કહેતા હોઈએ છીએ. શું કીધું ભાઈ? આપણી આસપાસ, આપણી આસપાસ વીંટળાઈને આવેલા આવરણને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? પર્યાવરણ તરીકે ઓળખવાના છીએ. કે આપણી આસપાસ જે વીંટળાઈને આવેલું આવરણ છે એને પર્યાવરણ કહીએ છીએ. બીજું પ્લસ વસ્તુ આપણે પર્યાવરણની સંધિ જોવી હોય તો એ પણ આપણને આવડવી જોઈએ. કે પર્યાવરણ શબ્દ કેવી રીતે બનેલું છે? તો કે પરી વત્તા આવરણથી બનેલું છે. શેનાથી બનેલું છે? પરી વત્તા આવરણથી બનેલું છે. જેમાં પરી જે રહેલું છે, પરીનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આસપાસ થવાનું. અને આવરણનો મતલબ શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપણી બાજુ ચારે બાજુએ જે રચના બનેલી છે ઝાડ જેવી, એ રચનાને આપણે શું કહીએ છીએ? આવરણ કહીએ છીએ. તો પરી વત્તા આવરણ એટલે શું કહેવાશે? એની સંધિ જોડીને શું બનશે? પર્યાવરણ બનવાનું છે. ક્લિયર? હવે આ પર્યાવરણમાં આપણે કયો ટોપિક ભણવાનો છે? તો કે આ પર્યાવરણમાં આપણે નિવસન તંત્ર ભણવાનું છે. શું ભણવાનું છે? પહેલો ટોપિક આપણો સબ ટોપિક અંદર રહેલો છે કયો? નિવસન તંત્ર. તો આ નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર કોને કહીશું આપણે? તો કે નિવસન તંત્ર એટલે જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા મળીને જે તંત્રની રચના કરશે એને આપણે શું કહીશું? નિવસન તંત્ર કહીશું. આની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. બધા સજીવો અને અજૈવિક ઘટકો ભેગા મળીને જે તંત્રની રચના કરે તેને આપણે શું કહેવાના છે વિદ્યાર્થી મિત્રો? તેને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખવાના છે. કે બધા સજીવો અને જોડે જોડે અજૈવિક ઘટકો. તો હવે આ બે શબ્દો આપણે જોઈને થોડું કન્ફ્યુઝન થાય. તો કે બધા સજીવો તો ખબર પડી ગઈ કે બધા જે જીવતા વ્યક્તિઓ જે હશે, બધા પ્રાણીઓ રહેલા હશે, વનસ્પતિ રહેલા હશે, બધા સજીવ કહેવાશે. પરંતુ અજૈવિક ઘટકો એટલે શું? અજૈવિક ઘટકો કોને કહીશું? તો એ બંનેની ટર્મ પણ આપણે સમજવી પડે. તો કે જૈવિક ઘટકો કોને કહીશું? તો કે બધા સજીવોને આપણે શું કહીશું? જૈવિક ઘટકો. જૈવિક ઘટકો કોને કહેવાના? બધા સજીવોને કહેવાના. જેમાં કોનો સમાવેશ થઈ જાય? તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનો સમાવેશ થશે અને સાથે સાથે સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ થઈ જશે. કોનો સમાવેશ થઈ જશે? પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મ જીવીઓનો સમાવેશ એમાં થશે? જૈવિક ઘટકોમાં થશે. જ્યારે અજૈવિક ઘટકો આપણે કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે અજૈવિક ઘટકો જે છે આપણે કહેવાના છે કોને? તો કે જે સજીવ નથી, નિર્જીવ રહેલું છે, નિર્જીવ વસ્તુઓ જે રહેલી છે એને આપણે શું કહેવાના છે? અજૈવિક ઘટકો. કયા કયા છે આપણે યાદ રાખવું હોય તો શું લખીશું? તો કે તાપમાન. પહેલા તો તાપમાન સજીવ હોય નહીં. અત્યારે હાલ તમે બહાર જાઓ છો તડકામાં, તો તડકો સજીવ છે ના? તો એ તાપમાન જે આપણા જેટલા સેલ્સિયસ રહેલું હશે સજીવ હશે નહીં. એને આપણે શેમાં ગણીશું? અજૈવિક ઘટકમાં ગણીશું. જોડે જોડે બીજું શું હશે વાતાવરણમાં? તો કે હવા રહેલી હશે. શું રહેલું હશે? હવા. તાપમાન અને હવાને કંટ્રોલ કોણ કરશે? તો કે વરસાદ પડ્યો. શું યાદ રાખવાનું છે? વરસાદ. પછી ત્રીજી વસ્તુ બીજી શું લઈશું? કે હવે આ વરસાદ પડશે ક્યાં? તો કે ભૂમિ ઉપર પડશે. અને ભૂમિના અંદર આપણને શું જોવા મળશે? તો કે ખનિજ તત્વો. ખનિજ
તત્વો જોવા મળે છે વગેરેને આપણે શું કહીએ છીએ અજૈવિક ઘટકો. તો આ તમામ અજૈવિક ઘટકો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે. કેવી રીતે એકદમ સિમ્પ્લિફાય કરીને મેં તમને આપી દીધું. કેવી રીતે યાદ રાખવાનું ખબર છે કે આજુબાજુ આપણા જોડે વાતાવરણ હતું. હવે વાતાવરણમાં હોય શું તો કે તાપમાન અને હવા રહેલી હશે. શું સર? તાપમાન અને હવા. જોડે જોડે હવે તાપમાન અને હવા ઉપરથી શું પડી રહ્યો છે? વરસાદ. વરસાદ ક્યાં પડશે કે ભૂમિ ઉપર જ પડશે, જમીન ઉપર જ પડશે તો કે ભૂમિ. અને ભૂમિના અંદર શું રહેલું હશે તો ખનિજ તત્વો રહેલા હશે, ખનિજ દ્રવ્યો રહેલા હશે. ક્લિયર? તો અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થઈ ગયો આપણને ખબર પડી ગઈ. તાપમાન, હવા, વરસાદ, ભૂમિ અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે. ક્લિયર છે? તો જૈવિક અને અજૈવિક ઘટકો બે ભેગા મળીને શું બનાવશે? નિવસન તંત્ર. એટલે કોઈ આપણા જોડે કોઈ ચોક્કસ જગ્યા હશે. કેવી જગ્યા છે ભાઈ? કોઈ ચોક્કસ જગ્યા રહેલી હશે, કોઈ સ્થાન ઉપર. આ કોઈ સ્થાન રહેલું છે. એ સ્થાનમાં શું હશે? સજીવ પર રહેતા હશે અને જોડે જોડે નિર્જીવ આ પદાર્થો પણ રહેલા હશે. તાપમાન રહેલું છે, હવા, વરસાદ, ભૂમિ, ખનિજ તત્વો આ બધું રહેલું છે. આ બધા ભેગા મળીને શેની રચના કરશે? એક નિવસન તંત્રની રચના કરે છે. અને આ નિવસન તંત્રમાં શું બનતું હશે તો આપણે બીજો કોઈ લેક્ચર લાવીશું, એમાં સમજાવીશું કે આહાર જાળ અને આહાર શૃંખલા બનતી હોય છે. એનું આપણે બીજો વિડીયો બનાવીશું. ક્લિયર છે? એમાં જુઓ, પહેલા તો આપણે કુદરતી નિવસન તંત્ર કોને કહીશું અને કૃત્રિમ નિવસન તંત્ર કહીશું. કોને? નિવસન તંત્રમાં પાછા બે છે. કયા કયા? કુદરતી નિવસન તંત્ર અને બીજું કયું રહેલું છે? કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી એટલે કુદરત દ્વારા બનતું હશે, પ્રાકૃતિક રીતે બનેલું હશે. અને કૃત્રિમ એટલે માનવ સર્જિત હશે. કોને બનાવ્યું હશે? આપણે બનાવ્યું છે. એટલે માનવ સર્જિત જે નિવસન તંત્ર રહેલું હશે એને આપણે શું કહેવાના છે? કૃત્રિમ નિવસન તંત્ર કહેવાના છે. કુદરતીમાં કોનો સમાવેશ થશે તો ખાસ યાદ રાખજો, 3 વસ્તુનો સમાવેશ થશે. શેનો? કે જંગલ જે આપણે બનાવતા નથી, એ કુદરતી રીતે બનેલું હોય. જંગલની અંદર આવેલું તળાવ, એ તળાવ પણ આપણે બનાવતા નથી. તળાવ સાથે સાથે બીજું શું લઈ શકીએ છીએ આપણે? સરોવર, નદી, સમુદ્ર. તમામ વસ્તુઓ આપણે શેમાં લખીશું? કુદરતીમાં. કેમ? કારણ કે એ આપણે બનાવતા નથી. એના અંદર સજીવો જે રહેલા છે એ આપણે લાવતા નથી, એ કુદરતી રીતે આવેલા છે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્ર કોને કહીશું આપણે તો કે બગીચો હશે, પછી આપણું જે ખેતર રહેલું હશે, પછી ઘરનું માછલી ઘર હશે, બરોબર. આ વગેરે જેવા શું કહેવાશે? કૃત્રિમ નિવસન તંત્ર. બગીચો આપણે બનાવીએ છીએ, માનવ સર્જિત હોય છે. તમે જોયો છે ગાંધીનગરમાં કેટલા બધા બગીચા છે આપણે. ક્લિયર? તો એવી રીતે બગીચો કોને બનાવ્યો છે? આપણે. તો શું કહેવાશે? કૃત્રિમ નિવસન તંત્ર. ત્યાં ખાલી બગીચામાં કશું નહીં હોય, બધું જ હશે. હવા હશે, બરોબર, વરસાદ પડતો હશે, પછી તાપમાન રહેલું હશે, બાળકો રમવા આવશે, ઘણા બધા પ્રાણીઓ તમને બગીચામાં જોવા મળશે, સૂક્ષ્મ જીવો જોવા મળશે. તેના આધારે શેની રચના થશે? નિવસન તંત્રની. નિવસન તંત્ર કેવું કહેવાશે? કૃત્રિમ નિવસન તંત્ર કહેવાશે. સેમ ખેડૂત જે છે શું કરતો હશે? ખેતરમાં ખેતી કરતો હોય છે, એટલે જાતે પાક ઉગાડતો હોય છે. એટલા માટે આપણે શું કહીશું? એને કૃત્રિમ નિવસન તંત્ર. સેમ એની વડે વસ્તુ આપણે ઘરે માછલી ઘર બનાવીએ છીએ, તો માછલી ઘર પણ શું કહેવાશે? એક જાતનું કૃત્રિમ નિવસન તંત્ર કહેવાના છીએ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણે એક છેલ્લો ટોપિક જોવાનું છે. એના પછી જો આપણે તમારે વિડીયો જોતો હશો તો આનું પાર્ટ 2 આપણે બનાવીશું. ક્લિયર? એમાં આપણા જોડે છેલ્લો ટોપિક શું રહેલું છે કે જીવન નિર્વાહના આધારે સજીવોના જૂથ કે સમૂહ જણાવો. કે જીવન નિર્વાહના આધારે આપણે સજીવોના કેટલા જૂથ પાડીશું? એક આખો પ્રશ્ન પૂછાતો હોય છે 10મામાં આપણને એક્ઝામમાં, બોર્ડમાં, કે નિવસન તંત્ર એટલે શું? જીવન નિર્વાહના આધારે સજીવોના જૂથમાં વહેંચો. ક્લિયર છે? તો ટોટલ જીવન નિર્વાહના આધારે, જીવન નિર્વાહ પહેલા તો ખબર પડવી જોઈએ. જીવન એટલે આપણી લાઈફ અને નિર્વાહ એટલે એને જીવવાનું છે, બરોબર, એનો નિર્વાહ કરવાનો છે. તો એના આધારે ટોટલ કેટલા ભાગ પડશે તો કે 3 ભાગ પડે છે. કેટલા ભાગ પડશે? સજીવોના 3. પહેલો જે ભાગ છે એમાં આપણે એને શું કહીશું? ઉત્પાદકો. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદકો કહીશું. એના પછી શું કહેવાના છે આપણે? ઉપભોગીઓ. પછી એના પછી છેલ્લો જે પ્રકાર પડે છે એનું શું કહીશું આપણે? વિઘટકો. 3 ભાગ પડે છે. કયા કયા? ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે જે પોતે ખોરાક જાતે બનાવતા હશે. ઉપભોગ્યો એટલે જે ઉત્પાદકોએ ખોરાક બનેલો હશે એના ઉપર નભતા હશે. અને વિઘટકો આ બંને ઉપર નભતા હશે. ક્લિયર છે? તો આ 3 પ્રકાર પડતા હોય છે, જેમાં ઉત્પાદકોનો આપણે કોનો સમાવેશ કરીશું તો કે જે પોતે જાતે ખોરાક બનાવતા હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન. તો એવું કોણ બનાવે છે? તો એનો જવાબ આપવા સ્વરૂપે આપણે શું લખી શકીએ? વનસ્પતિનો સમાવેશ આમાં થશે. કયા જૂથમાં? ઉત્પાદકોમાં સમાવેશ કોનો થશે? વનસ્પતિનો સમાવેશ થશે. નીલ હરિત લીલનો સમાવેશ થશે, બરોબર. જે પોતાનો ખોરાક શું કરતા હશે? જાતે બનાવતા હશે, એને શું કહીશું આપણે? ઉત્પાદકો.
ઉપભોગ્યો કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઉપભોગ્યોમાં બીજા 3 પ્રકાર પડે છે. એમાં પહેલો જે પ્રકાર છે એને આપણે શું કહીએ છીએ? તૃણાહારી. પછી બીજા જે છે એને શું કહીશું? માંસાહારી. અને છેલ્લો જે ત્રીજો પ્રકાર રહેલો છે શું કહીશું આપણે? સર્વાહારી. ક્લિયર? તૃણાહારીને બીજા શબ્દોમાં આપણે કહેવત શું કહેવાય? શાકાહારી. એટલે કે જે ખાલી ને ખાલી શેના ઉપર નખતો હશે? ઉત્પાદકો ઉપર જ નખતો હશે એને આપણે શું કહીશું? તૃણાહારી અથવા તો શાકાહારી. જેમાં કોનો સમાવેશ થાય? તો કે હરણનો સમાવેશ થાય. બરોબર. પછી નાના બીજા કોઈ પણ જાતના ગાયનો લઈ લો તમે, ગાયનો સમાવેશ થાય, બકરીનો સમાવેશ થાય. બરોબર. આવા જે પ્રાણીઓ રહેલા છે બધા શું કહેવાશે? તૃણાહારી કહેવાશે. એના પછી માંસાહારી જે છે એમાં કોનો સમાવેશ થશે? તો કે વાઘ, સિંહ. બરોબર. આવા જંગલી જેટલા પ્રાણીઓ રહેલા છે એ જંગલી પ્રાણીઓનો સમાવેશ શેમાં કરીશું આપણે? તો કે માંસાહારીમાં કરીશું. અને સર્વાહારીમાં કોનો સમાવેશ કરીશું? સર્વાહારી એટલે શું? તો કે ઉત્પાદકોનો પણ એ ઉપયોગ કરતા હશે આહાર તરીકે અને ઉપભોગ્યોનો પણ આહાર તરીકે ઉપયોગ કરતા હશે કે માંસાહારી અને તૃણાહારી બંનેને ખાઈ જતા હશે. તો એમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ? તો કે સમડીનો સમાવેશ કરી શકીએ છીએ, વાંદરું રહેલું છે એનો સમાવેશ કરી શકીએ છીએ. બરાબર. ઘણા બધા સજીવોનો આપણે આમાં શું કરી શકીએ છીએ ભાઈ? સમાવેશ કરી શકીએ છીએ. એમાં સર્વાહારીમાં સમાવેશ કરી શકીએ છીએ. અને ત્યારબાદ કોણ આવશે ભાઈ? વિઘટકો. આ વિઘટકો શું કરશે? તો કે જે મૃત વનસ્પતિ રહેલી છે, મૃત વનસ્પતિ અને જોડે જોડે જે મૃત પ્રાણી રહેલા છે, મૃત પ્રાણી, આ તમામનું શું કરી દેવાનું છે? વિઘટન કરીને શેમાં ભેળવી દેવાનું છે? જમીનમાં ભેળવી દેવાનું છે. શેમાં ભેળવી દેશે? જમીનમાં. અને એ જમીનમાં ભેળવાયા પછી શું બનશે? તો કે ખનિજ દ્રવ્યો સ્વરૂપે, ખનિજ દ્રવ્યો અથવા તો તત્વો સ્વરૂપે અંદર જમીનમાં રહેશે. અને એનો ફરીથી કોણ ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે વનસ્પતિ એનો ફરીથી ઉપયોગ કરવાનો છે. એટલે એ પ્રમાણે શું થતું હશે? આ ચક્ર ચાલ્યા કરતું હશે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જે આપણે સમજી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. જો હજુ ના ખબર પડી હોય તો શાંતિથી ફરી તમારે શું કરવાનું છે? એકવાર હજુ આ વિડીયોને રિપીટ કરીને જોવાનો છે. તો આપણે શું જોઈ લીધું છે? તો કે સ્ટાન્ડર્ડ 10 નું ચેપ્ટર નંબર 13 નું પહેલો ટોપિક જે રહેલો હતો નિવસન તંત્ર એ સમજી ચૂક્યા છે. એના પછી આહાર જાળ, પછી આહાર શૃંખલા રહેલી હશે, પછી ઓઝોનનું સ્તર રહેલું છે. એ તમામ વસ્તુઓ બાકી રાખેલી છે. જો તમારે એ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં યસ કરજો, તો આપણે એના માટેનો વિડીયો લાવીશું. અને વિડીયો જો આપણે પસંદ આવ્યો હોય તો આપણા જે પણ સાથી મિત્રો રહેલા છે ધોરણ 10માં એમને આ વિડીયોની લિંક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.